Hello friends, welcome to online education. ટોપિક નેમ છે મોલેક્યુલર રિઅરેન્જમેન્ટ્સ એન્ડ નેમ રિએક્શન. એમાં આપણે મોલેક્યુલર રિઅરેન્જમેન્ટ કોને કહેવાય અને ત્યારબાદ બર્ચ રિડક્શનની મિકેનિઝમ જોઈશું. સો લેટ્સ સ્ટાર્ટ. મોલેક્યુલર રિઅરેન્જમેન્ટ એન્ડ નેમ રિએક્શન, આણ્વિક પુનઃરચના અને નામ પ્રક્રિયા. પુનઃરચના રિઅરેન્જમેન્ટ કોને કહેવાય? તો કે એક જ મોલેક્યુલમાં એક જ અણુમાં પરમાણુ અથવા સમૂહ એક સ્થાનથી બીજા સ્થાન પર જાય તો તેને પુનઃરચના કહે છે. એક્ઝામ્પલ એ, બી અને ડબલ્યુ. આવું એક મોલિક્યુલ છે, એમાં પુનઃરચના થાય તો આવી રીતે બને. ડબલ્યુ એક જ સ્થાન પર રહેશે, બી અને એનું સ્થાન બદલે. એક જ મોલિક્યુલમાં અંદર અંદર પરમાણુ કાં તો સમૂહનું સ્થાન બદલાય તો તેને પુનઃરચના કહે છે. બર્ચ રિડક્શન બર્ચ રિડક્શન કોને કહેવાય? તો કે પહેલો પોઈન્ટ છે ઓલિફિનિક દ્વિબંધનું સામાન્ય રીતે ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન કરવામાં આવે છે. ઓલિફિનિક દ્વિબંધનું સામાન્ય રીતે ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન કરવામાં આવે છે. પહેલું તો કે ઓલિફિનિક દ્વિબંધ કોને કહેવાય? તો એક્ઝામ્પલ લઈએ, CH2 ડબલ બોન્ડ CH2. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આલ્કીન લીધો છે, એમાં જે આ દ્વિબંધ છે તેને ઓલિફિનિક દ્વિબંધ કહેવાય. એનું રિડક્શન નિકલ ઉદ્દીપકની હાજરીમાં કરીએ. રિડક્શન કરે એટલે હાઇડ્રોજન ઉમેરાય તો બે વચ્ચેનો ડબલ બોન્ડ તૂટશે, એક બંધ તૂટશે અને બંને બાજુ એક એક એચ ઉમેરાશે એટલે CH3 ઇથેન બનશે. લીધું તું ઇથેન. પરંતુ આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્કીન સિવાયના દ્વિબંધનું ધાતુ વત્તા એસિડ ક્લેમેન્સન રિડક્શન કે Na વત્તા C2H5OH જેવા રિડક્શન કર્તાની મદદથી સહેલાઈથી રિડક્શન થઈ શકતું નથી. પરંતુ જો છેડા પર દ્વિબંધ આવેલો હોય તો ઇથેનોલ એટલે કે C2H5OH કે મિથેનોલ
CH3OH જેવા પ્રોટોન દાતાની હાજરીમાં Na ધાતુ, સોડિયમ ધાતુના પ્રવાહી NH3 ના દ્રાવણ વડે સહેલાઈથી રિડક્શન થઈ શકે છે, જે બર્ચ રિડક્શન તરીકે ઓળખાય છે. સોડિયમ ધાતુની પ્રવાહી NH3 સાથે પ્રક્રિયા કરીએ તો Na+ અને એક ઇલેક્ટ્રોન મળે છે, એટલે કે સોડિયમ ધાતુની પ્રવાહી NH3 સાથે પ્રક્રિયા કરતા ઘેરા વાદળી રંગનું દ્રાવણ બને છે, જે એમોનિએટેડ હોય છે. આથી આ દ્રાવણ ઇલેક્ટ્રોન છૂટો પડે છે દ્રાવણમાં, એટલે આ દ્રાવણ રિડક્શન કરતા બને છે. હવે એક એક્ઝામ્પલ લઈએ. RCH ડબલ બોન્ડ CH2 આલ્કીન છે, એની પ્રક્રિયા સોડિયમ અને પ્રવાહી NH3 જોડે કરીએ તો આપણે આગળ જોઈ ગયા કે સોડિયમ અને પ્રવાહી NH3 વચ્ચે પ્રક્રિયા થાય તો શું બને છે? Na+ અને ઇલેક્ટ્રોન. તો RCH ડબલ બોન્ડ CH2 બે વચ્ચેનો દ્વિબંધ તૂટે, એક બંધ તૂટે અને એક ઇલેક્ટ્રોન આ કાર્બન પર ને એક ઇલેક્ટ્રોન આ કાર્બન પર, બંને કાર્બન પર અયુગ્મિત ઇલેક્ટ્રોન કાં તો ફ્રી રેડિકલ છે એવું કહેવાય. હવે એક ઇલેક્ટ્રોન આ મેળવે તો માઇનસ, એની પ્રક્રિયા C2H5OH જોડે કરીએ તો ઇથેનોલ જોડે કરીએ તો બંધ તૂટશે. અહીંથી આ બાજુ માઇનસ ને આ બાજુ H પર પોઝિટિવ ચાર્જ આવશે. આ H+ આ કાર્બન નેગેટિવ જોડે જોડાઈ જશે. RCH પર અયુગ્મિત ઇલેક્ટ્રોન CS3 અને અહીંયાથી Na+ પણ છૂટો પડશે. એ કોની જોડે જોડાઈ જશે? C2H5O- જોડે, એટલે માઇનસ C2H5ONa. હવે આની આગળ પ્રક્રિયા કરીએ. ફરીથી સોડિયમ અને પ્રવાહી NH3 જોડે તો RCH CS3 એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, આ એક ઇલેક્ટ્રોન મેળવશે તો મેળવે તો અહીંયા માઇનસ ચાર્જ આવશે અને એની C2H5OH ઇથેનોલ જોડે તો અહીંથી બંધ તૂટશે. C2H5O- અને H+ કોની જોડે જોડે જશે? આ માઇનસવાળા કાર્બન જોડે, એટલે RCH2CS3 અને માઇનસ C2H5ONa. આલ્કીન લીધો તો આલ્કેન બન્યો. C2H5OH ઇથેનોલ જેવા પ્રોટોન દાતાની હાજરીને લીધે
પ્રક્રિયા સહેલાઈથી થાય છે. બેન્ઝીનનું ધાતુ વત્તા HCl એટલે કે ક્લેમેન્સન રિડક્શન Na વત્તા C2H5OH વડે રિડક્શન થઈ શકતું નથી, પરંતુ ઇથેનોલની હાજરીમાં Na વત્તા પ્રવાહી NH3 વડે બર્ચ રિડક્શન કરતા 1,4-ડાયહાઇડ્રો બેન્ઝીન 1,4-ડાયહાઇડ્રોબેન્ઝીન મળે છે. આનું બીજું નામ સાયક્લોહેક્ઝા 1,4-ડાઇન છે. એટલે કે બર્ચ રિડક્શન મોસ્ટ ઓફ એરિન સંયોજનોનું સાયક્લોડાઇનમાં રૂપાંતરણ કરવા માટે વપરાય છે. હવે બર્ચ રિડક્શનની મિકેનિઝમ જોઈએ. પ્રક્રિયા વિધિ. બેન્ઝીન માં 3 દ્વિબંધ એકાંતરે હોય અને દરેક કાર્બન પર એક H આવેલો હોય. એનું સોડિયમ અને પ્રવાહી NH3 જોડે પ્રક્રિયા કરીએ તો સોડિયમ અને પ્રવાહી NH3 વચ્ચે પ્રક્રિયા થાય તો ઇલેક્ટ્રોન મુક્ત થવાનો છે. 3 દ્વિબંધ એકાંતરે અને દરેક કાર્બન પર શું હોય? એક H હોય. H. કાર્બન નંબર 1, 2, 3, 4, 5 અને 6. હવે અહીંથી દ્વિબંધ તૂટે તો એક ઇલેક્ટ્રોન અહીં ને એક ઇલેક્ટ્રોન અહીં. અહીંથી દ્વિબંધ તૂટે તો એક ઇલેક્ટ્રોન અહીં, એક ઇલેક્ટ્રોન અહીં. અને અહીંયાથી દ્વિબંધ તૂટે તો એક ઇલેક્ટ્રોન અહીં ને એક ઇલેક્ટ્રોન અહીં. તો આ બે વચ્ચે બંધ બનશે અને આ બે વચ્ચે બંધ બનશે. હવે આ એક ઇલેક્ટ્રોન છે અહીંયા મેળવે તો આ મેળવે તો અહીંયા માઇનસ થશે. એની કોની સાથે પ્રક્રિયા કરીશું? હવે C2H5OH ઇથેનોલ જોડે તો C2H5O માઇનસ અને H પ્લસ કોની જોડે જોડાઈ જશે? આ માઇનસવાળા જોડે. તો આ રીતે લખાશે H અને અહીંયા જો એક ફ્રી રેડિકલ છે. અહીંયા માઇનસ છે એટલે આને એનાયન કહેવાય. એનાયન એ નામ આપ્યા. એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે એટલે આને મુક્ત મૂલક કહેવાય. આ મુક્ત મૂલકની પ્રવાહી NH3 અને સોડિયમ સાથે પ્રક્રિયા કરીએ તો ઇલેક્ટ્રોન મળશે. આપણે આગળ જોઈ જ ગયા છે કે સોડિયમ અને પ્રવાહી NH3 વચ્ચે પ્રક્રિયા થાય તો Na પ્લસ અને ઇલેક્ટ્રોન મળે છે. તો એ ઇલેક્ટ્રોન અહીં ઉમેરાશે એટલે અહીંયા નેગેટિવ ચાર્જ આવશે. તેને આ રીતે લખાય H
અને અહીંયા મેળવે તો માઇનસ, માઇનસ એટલે આને એનાયન કહેવાય અને બીજો એનાયન બને છે એટલે એને એનાયન બી નામ આપ્યું. એનાયન બી આ રીતે છે. અહીંયા એક એચ છે, અહીંયા એક એચ છે, અહીંયા ડબલ બોન્ડ એચ અને અહીંયા નેગેટિવ ચાર્જ. એનાયન બી. હવે એમાં સંસ્પંદન થશે. તો સંસ્પંદન થશે તો આ બંને દ્વિબંધ તૂટશે. પહેલાં આ બાજુનું દ્વિબંધ તોડીએ. તો જેવું છે એવું એકવાર લખી દઈએ. એચ એચ દ્વિબંધ એચ અને આ કાર્બન પર નેગેટિવ ચાર્જ. હવે આ દ્વિબંધ તૂટે તો આ કાર્બન મેળવે તો માઇનસ અને આ કાર્બન ગુમાવે તો પ્લસ. હવે આ કાર્બન પોઝિટિવ છે અને બાજુનો કાર્બન નેગેટિવ છે તો બે વચ્ચે બંધ બનશે તો અહીંથી નેગેટિવ ચાર્જ અને અહીંથી પોઝિટિવ ચાર્જ જશે અને બંધ બનશે. બીજું સંસ્પંદન સૂત્ર આ બાજુનો બંધ તોડ્યો. હવે આ બાજુનો બંધ તૂટશે તો જેવું છે એકવાર પહેલાં એચ એચ આ બંધ એચ અહીંયા નેગેટિવ ચાર્જ અને આ લખ્યું ફર્યું એવું. આ બંધ તોડ્યો પહેલાં. હવે આ બંધ તો આ બંધ તૂટશે. આ મેળવે તો માઇનસ આ કાર્બન ગુમાવે તો પ્લસ. આ કાર્બન પોઝિટિવ બાજુનો કાર્બન નેગેટિવ છે બે વચ્ચે બંધ બનશે તો અહીંથી નેગેટિવ ચાર્જ અને અહીંથી પોઝિટિવ ચાર્જ બે વચ્ચે બંધ. આ સંસ્પંદન સૂત્રોને નું એક કોમન સૂત્ર લખવું હોય તો આ રીતે લખાય. એચ 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 ત્રણ સૂત્રોમાં એવું છે અને બે બંધ છે એટલે અડધી એરોમેટિસિટી બતાવીશું એનામાં નેગેટિવ ચાર્જ. આ ત્રણેયને કોમન આ એક રીતે લખી શકાય. આને હાઇબ્રિડ સૂત્ર કહેવાય. હવે એની C2H5OH જોડે પ્રક્રિયા કરીએ તો C2H5O માઇનસ અને H પ્લસ ઉમેરાશે. અહીંયા એક H પ્લસ ઉમેરાઈ જશે નેગેટિવ ચાર્જ છે ત્યાં. H H અહીંયા H અહીંયા H અને અહીંયા નંબરની વાત કરીએ તો આ કાર્બન નંબર 1 2 3 4 5 ને 6 એટલે પહેલા અને ચોથા કાર્બન પર હાઇડ્રોજન ઉમેરેલા છે એટલે 1,4 ડાયહાઇડ્રો બેન્ઝીન. બર્ચ રિડક્શનની મિકેનિઝમ જોઈ. હવે જો એરોમેટિક વલયમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવેલો હોય તો પ્રક્રિયાનો વેગ ઘટે છે. એના એક્ઝામ્પલ છે દાખલા તરીકે ઇલેક્ટ્રોન દાતા સમૂહના એક્ઝામ્પલ આલ્કાઇલ ગ્રુપ કાં તો OCS3 સમૂહ વગેરે. જો એરોમેટિક વલયમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવેલો હોય તો પ્રક્રિયાનો વેગ ઘટે છે. આપણે મિકેનિઝમમાં જોયું કે બેન્ઝીનની સોડિયમ અને પ્રવાહી NH3 સાથે પ્રક્રિયા કરીએ તો એનાયન બને છે અને જો એ એરોમેટિક વલયમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવેલો હોય ઓલરેડી નેગેટિવ ચાર્જ છે અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ નેગેટિવ ચાર્જ આપશે તો અનસ્ટેબિલિટી વધશે. અનસ્ટેબિલિટી વધશે એટલે પ્રક્રિયાનો વેગ ઘટે છે. પણ જો એરોમેટિક વલયમાં
ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એટલે કે ઇલેક્ટ્રોન ખેંચે. આકર્ષક સમૂહ જોડાયેલો હોય જેવા કે COOH, CONH2 વગેરે આવેલા હોય તો પ્રક્રિયાનો વેગ વધે છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એટલે કે જે ઇલેક્ટ્રોનને ખેંચે. બેન્ઝીનની સોડિયમ અને પ્રવાહી NH3 સાથે પ્રક્રિયા કરીએ તો એનાયન બને છે એટલે કે નેગેટિવ ચાર્જ આવે છે. અને એરોમેટિક વલય સાથે કેવો સમૂહ જોડાયેલો હોય? ઇલેક્ટ્રોન આકર્ષક એટલે ઇલેક્ટ્રોન ખેંચશે. નેગેટિવ ચાર્જ છે એને શું કરશે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઇલેક્ટ્રોનને ખેંચશે. ઇલેક્ટ્રોનને ખેંચશે તો સ્ટેબિલિટી વધશે. સ્ટેબિલિટી વધશે તો પ્રક્રિયાનો વેગ પણ વધે છે.